खबर नहीं पल की मूर्ख बात करे कल की बात करना छोड़ो, आज हम क्या कर रहे हैं वो सोचो। आज भगवान का भजन हुआ कि नहीं, आज भगवान का दर्शन किया कि नहीं वो सोचो। कि फिर खाने पीने में शाम हो गई और दिन चला गया। ऐसे एक नहीं बहुत सारे दिन बिना दर्शन और बिना पूजन के आज जा रहे हैं। और याद रखिएगा, जो जा रहा है वो वापस आने वाला नहीं है, जो गया वो वापस आने वाला नहीं है। जो 10 साल के थे और 11 साल के हो गए, फिर 11 साल के बाद 10 साल के होने वाले नहीं हो। वो गया सो गया, गत समय आवे नहीं अन गया न आवे प्राण। एक बार समय जो गया वापिस नहीं आता, और शरीर में से प्राण निकले हुए वो वापिस नहीं आते। एक बार प्राण निकल गए बस वापिस वो कभी नहीं आता। तो सोचना, वर्तमान प्रेजेंट समय में भगवान का भजन हो रहा है या नहीं। तो भगवान जहां है वहां सुख है। ततः आरभ्य नंदस्य व्रज सर्व समृद्धिमान। सारा व्रज साथ बहुत सुखी हुआ है भगवान कृष्ण के आने से। सुत पुराणी वर्णन करे छे ऋषियों। आज नंद अने यशोदाना भाग्यने संतो अने देवताओ वंदन करे छे। धन्यवाद छे नंद बाबा, धन्यवाद छे मां यशोदा मैया के तमारे त्या भगवान बालक बनीने आव्यो छे। एक बात कहूं, संत की कुटिया में भगवान का जन्म हुआ है कहीं देखा है आपने? जब जब भगवान इस लोक में आए हैं तब भगवान कहाँ आए हैं? आप सभी के घर भगवान आए हैं। हम लोग तो माला करते करते ढूंढते ढूंढते थक गए, बाद में हमें मिलते हैं। आप लोग महान है, आपके वहां भगवान आते हैं। हमसे भी महान यदि कोई हो, आप संसारी महान है। लेकिन आज अपने अपना छोकरा ने मारता 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 એવું કહીએ છે, ખબર નહીં કપાતર ક્યાંથી પાક્યો છે। તો આપણો છોકરો એવું કેમ થયો? કેમ કે તમે નંદ બાબા બન્યા નહીં, તમે છે તો ધર્મદેવ બન્યા નહીં, તમે દશરથજી જેવા બન્યા નહીં, તમે ધર્મદેવ જેવા બન્યા નહીં, અને માતાઓ યશોદા માં બની નહીં, તમે છે તો કૌશલ્યા માં બન્યા નહીં, ભક્તિ માં બન્યા નહીં, તો પછી કેવા થયા? રોડ ઉપર નીકળ્યા હોય અને પાણીપુરી ને રગડાપુરી ત્યાં ઉભા ઉભા ખાતા હોય અને પછી ઈચ્છા કરીએ કે મારો છોકરો ધ્રુવ અને પ્રહલાદ જેવો થાય, એવો થાય, એ માથા ફોડે એવો થાય। તમે તમારા દીકરાને મહાન જો બનાવવા માંગતા હોય તો આચરણ આપણું મહાન હોવું જોઈએ, આપણે મહાન બનવા જોઈએ। પણ મેં એવું સાંભળ્યું છે આ બાજુ એમપી માં પુરુષો તો તમાકુ ગુટકા માવા ખાય, આ માતાઓ પણ તમાકુ ખાય છે। બોલો, આશ્ચર્ય છે, બહુ ઓછું જોવાય। માતાઓ બેઠા બેઠા તમાકુ ચોળતા હોય। હું જ્યાં રહું છું ને ત્યાંથી પાછળ જગ્યા છે, મોટો આમ ઘાટ જેવું છે, અને ત્યાં બારીમાંથી દેખાય મને કેટલી માતાઓ બેઠા બેઠા આધી પાલખી વાળી હોય, આધો પગ આમ હોય, પછી કેડમાંથી નીકાળે, પછી નાખે, પછી ચોળે અને પાછા ખાય બેઠા બેઠા। બધું જ નજર રાખું છું, માતાઓ તમાકુ ખાય, આશ્ચર્ય છે। અને પછી તમે એમ કહો કે અમારો દીકરો ધ્રુવ જેવો થાય, પ્રહલાદ જેવો થાય, અર્જુન જેવો થાય। ક્યાંથી થાય એવો દીકરો? ध्रुव जैसे पुत्र की कामना करते हो, आचरण में पहले सुंदर बनिए, वैसे ही पुत्र आपके वहां आएंगे। सूची नाम श्रीमताम गे है योग भ्रष्टो भी जायते गीता जी, अथवा योगी नाम एव कुले भवति धीमता। आचरण अच्छा होगा तो कोई अच्छा ही जीव आपके वहां आएगा। आचरण सुंदर बनाइए। आचरण में जो जीरो हशु ने तो પછી કઈ નહીં મળે।
પછી તો દુર્યોધન જેવો આવશે, કંસ જેવો આવશે. અને એ છોકરો જો ખરાબ થયો, ખાતો ને પીતો ને રખડતો થયો, સમાજમાં મોઢું બતાવવાને લાયક નહીં રહીએ આપણે. સમાજમાં આપણું નામ હશે, પણ છોકરો જો ખરાબ થયો ને, માથું નીચું કરવું પડશે, નાક કાન કપાવશે. તો તમે મહાન છો માતાઓ, તમે જ યશોદા છો, તમે જ ભક્તિ છો. જીજાબાઈ બનશો ને તો તમારે ત્યાં શિવાજી જેવો દીકરો તમારે ત્યાં થશે. જીજાબાઈ કોઈ બને તો કુખે જીજાબાઈ ને તેદી શિવાજી જન્મ્યો હતો. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. એ પુત્રને પડકાર કરતી, બેટા મરજે સમર મેદાનમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. કુખે જીજાબાઈ ને शिवाजी जन्म्यो હતો. शिवाजी को जीजा माँ कहती थी, क्या कहती थी? अरे बेटा, संस्कृति के लिए यदि प्राण छोड़ना पड़े, मरना पड़े, मर जाना, लेकिन संस्कृति को कुछ भी नहीं होना चाहिए. यदि तू मर गया, दूसरे बेटे को मैं जन्म दे सकूंगी, लेकिन संस्कृति नष्ट हो गई तो उसे कौन जन्म देगा? जीजाबाई आऊ कहती. અને એ શિવાજી હાથમાં તલવાર લઈને નીકળ્યા ત્યારે એ રજવાડાઓને હંફાવ્યા છે, વિધર્મીઓનો નાશ કર્યો છે. મહારાણો પ્રતાપ અરવલ્લીની આડકીએ શાહની સામે થયો. ચિત્તોડગઢથી છૂટતો રાણો રઝળતો થઈ ગયો. પતિ કાજ પરિતાપ સેતી ये हरखीने हुलासमा. अम देशनी ये आर्य रमणी अमर छे इतिहासમાં. અરવલ્લીના ડુંગરા છે રાજસ્થાન, અને એ અરવલ્લીના ડુંગરામાં મહારાણો પ્રતાપ નાસ્તો ભાગતો સંતાતો ફરતો. અને શું કરવા કે લાગ મળે તો જે મુગલો હતા એને જવાબ દેવા માટે, પણ સાથે પોતાની પત્ની અને એના બાળકો જંગલમાં રખડે. આ પહાડથી પેલે પહાડ, પેલે પહાડથી પહેલે પહાડ, અને છાના માના લોકો રોટલા આપી જાય, અને એ રોટલાના ટુકડા થોડા હોય અને એમાંથી છોકરા ખાય. મહારાણા પ્રતાપ એના છોકરા માટે રોટલાના ટુકડા આપ્યા હશે, અને એમાંય છોકરું ભૂખ્યું ખાય છે. એક બિલાડો આવ્યો અને બિલાડું રોટલાનો ટુકડો લઈને ભાગ્યો. અને આ દ્રશ્ય છોકરાને રડતું જોયું ને એટલે મહારાણા પ્રતાપે ભાલો ફેંકી દીધો. મહારાણો એમ કે છે કે મારી આ પરિસ્થિતિ, મારા છોકરા આ રીતે રડે, અને જે લોકો મોગલના શરણે ગયા છે એ લોકો સોનાના હિંચકે હિંડોળા લે છે, તો મારે શું કરવા સંસ્કૃતિ માટે લડવું જોઈએ? એ વખતે મહારાણા પ્રતાપની પત્ની જે હતી એ પત્ની એવું કીધું કે રાણા સાંભળી લો, છોકરો મરી જશે ભૂખ્યો તરસ્યો એની ચિંતા નથી મને, પણ સંસ્કૃતિને જો કંઈ થઈ ગયું તો સંસ્કૃતિને કોણ જન્મ દેશે? માટે તું છોકરાની ચિંતા ન કરીશ, ઉઠાવ હથિયાર. અને મહારાણાએ હથિયાર ઉઠાવ્યું. એમ મારો કહેવાનો ભાવ કે એવા તમે બનશો ને એવા છોકરા હશે તો આ સંસ્કૃતિની ઊની આજ નહીં આવે. लेकिन आज तो घर में छिपकली निकले तो भागीने घर में मम्मी मम्मी छिपकली, पण तने क्या कईड़ी गई छिपकली? एक मछरू भाळीने भागवा मंडे, वंदो जोईने भागवा मंडे. जे देशना सुरवीर युवानो एवा हता. कण्व ऋषिना आश्रमમાં શકુંતલા અને એનો પુત્ર હતો ભરત, અને ભરત જ્યારે વનમાં નીકળતા ત્યારે સિંહ લાયન જે હોય એની ઉપર બેસી જાય, સિંહના કાન પકડે અને મોઢું ખુલ્લું કરી અને સિંહના દાંત ગણે. આવી સુરવીર આ સંસ્કૃતિ હતી, સિંહના દાંત ગણે એવી. લેકિન આજ ડરપોક બની ગઈ છે. મૂછો રાખીએ છે મોટી મોટી,
લીંબુ મૂછ ઉપર મૂકો ને તો મૂછ સીધી ન થાય, આટલી કડક મૂછો રાખીએ છીએ આપણે. એક લીંબુ મૂછ ઉપર મૂકી દો તો લીંબુનો વજન મૂછ ઉપર રહે, આવી કડક મૂછો રાખીએ છીએ. પણ જ્યારે સંસ્કૃતિને જરૂર પડે ત્યારે બારણા બંધ કરીને પાછો ઘરમાં બેઠો હોય. સુરવીર રહેજો, સુરવીરતા હંમેશા અંગો અંગમાં રાખજો. હું ભારતીય છું આ વાતનો ગર્વ હંમેશા રાખજો. મારો બાપ રામ છે, મારો બાપ કૃષ્ણ છે, મારો બાપ સ્વામિનારાયણ મહાદેવ માતાજી મારા મા બાપ છે. આ વાતનો નશો રાખજો. તમાકુ બીડીના નશા છોડો. માવાન ગાંજાન જે કઈ ખાતા હોય ને એ છોડો. જુગાર રમતા હોય તો છોડો. સંસ્કૃતિને જો આગળ વધારવી હોય, સંસારમાં સુખેથી રહી જો જાવું હોય, આ બધા લાકડાઓ છોડો તો ભાગવત સાંભળેલી સફળ કહેવાય. બાકી તો ઊભા થઈને ખંખેરી જાવો ને એનું નામ સાંભળેલી ન કહેવાય. જોજો તમે લગભગ કથાનમાંથી ઊભા થાય ને એટલે લોકો શું કરે, કપડા ખંખેરે. ઝાપટો ને તમે કપડા આમ કરીને શું કરવાનું? બસ અહીંયાનું જે કઈ સુન્યું છે ને અહીંયા જ મેલી દેવું છે, હારે આવે નહીં એટલા માટે. આવું કરો છો, લઈને જાજો. અહીંયાથી સંતો કહે એનું કરવું કેમ, અને માંડવાને છોડ્યા પછી પાછું એમનું કોણ બોલ્યું એમનું એમ રાખવું છે, કઈ લઈ જવું છે, કઈક લઈને જાજો માતાઓ, કઈક આમાંથી મેળવીને જાજો દેવતાઓ. એમને એમ નો જાતા, કઈક લેજો. આટલો સરસ દાખલો ભાઈ શ્રી દિનેશભાઈ અને એમના પત્ની ઠેઠ અમેરિકાથી નોકરી જોબ કરી જે પૈસો મની ભેગો કર્યો અને એમાંથી 5-15 લાખ ખર્ચવા માટે અહીંયા સુધી આવ્યા, તો એમાંથી કાંઈક લેશો ને તો એનો દાખલો સફળ થશે. કાંઈક લેશો તો સાંભળો કથા. તો આ બાજુ તો આનંદ થયો. ભગવાનનો જન્મ ક્યાં થયો? મથુરામાં થયો. ભગવાન આવ્યા ક્યાં? ગોકુળમાં આવ્યા. તો મથુરા શું છે? સિટી છે. ગોકુળ શું છે? નાનું ગામ છે. મથુરામાં ઘર કેવા છે? મહેલ છે, સ્લેબ વાળા મકાન છે. અને ગોકુળમાં કેવા છે? ઝૂંપડા છે, ત્યાં નળિયા વાળા મકાન છે, ત્યાં કઈ મહેલો નથી. તો ભગવાન શહેરને છોડી અને વૈભવને છોડીને ગામડાના સામાન્ય લોકોની વચ્ચે આવ્યા. આ કથા એવું કહે છે કે ભગવાન જ્યાં પૈસા છે, જ્યાં વૈભવો છે ત્યાં નથી, પણ જેના દિલ ચોખ્ખા છે, પછી ભલે ઝૂંપડા હોય, ભગવાન ત્યાં અખંડ રહે છે. ભગવાન ત્યાં છે. लोग कहते हैं भगवान आते नहीं, मगर ध्रुव और प्रहलाद की तरह तुम उसे बुलाते नहीं. लोग कहते हैं भगवान खाते नहीं, मगर शबरी की तरह और सुलभा की तरह तुम उसे खिलाते नहीं. लोग कहते हैं भगवान नाचते नहीं, मगर गोपियों की तरह तुम उसे नचाते नहीं. भगवान आने के लिए, खाने के लिए और तुम्हारे सामने नाचने के लिए तैयार है, लेकिन कोई गोपी बने, कोई छे तो माँ यशोदा बने, कोई नंद बाबा बने, कोई ध्रुव प्रहलाद बने, तुम्हारे सामने भगवान आववा तैयार छे. नहीं देर करे. भगवान कहीं दूर नहीं है, हमारे आसपास ही है, हमारे भीतर ही है. काष्ठ है ना, काष्ठ उसमें अग्नि है ही, लेकिन जब तक बाहर का अग्नि का स्पर्श न करे तब तक भीतर का अग्नि प्रकट नहीं होने वाला. वैसे ही हमारे भीतर प्रकाश तेज यानी परमात्मा है ही. जब तक हम बाह्य शरीर से भगवान की भक्ति रूपी अग्नि प्रदीप्त करके जब तक नहीं लगाएंगे, तब तक भीतर का प्रकाश दिखने वाला नहीं है. बाकी भगवान तो हमारे आसपास है, दूर दूर ढूंढने जाने की जरूरत नहीं है, भगवान हमारे आसपास है. थोड़ा सा विश्वास संत और शास्त्र वचन पर करने की जरूरत है. तो आज भगवान आव्या छे गामडा वाला ने ત્યાં. मेरी और आपकी दृष्टि में ऐसा है कि जो ज्यादा पैसा देता है, जो ज्यादा पैसा मंदिर के लिए खर्च करता है, भगवान तो उसी के घर में है.
ऐसा नहीं है। पैसों के वजन से भगवान का वजन नहीं किया जाता, भाव होना चाहिए। आपका भाव ऐसा ही यदि होता तो राम जी जब वन में निकले तो सबसे पहले कौन मिला? गुह मिला, भील था। गुह ने आकर जब नमन किया, तुरंत खड़ा करके गुह के गले में हाथ डालकर भगवान मिले हैं। तुरंत वहां से आगे गंगा पार करना था तो केवट की नैया, केवट कौन था? बेचारा गरीब था। केवट की नैया में बैठकर राम जी गंगा पार किए। और बाद में जब सीता जी का हरण हुआ, सीता जी को ढूंढने के लिए राम जब निकले, शबरी के आश्रम में गए और मां शबरी के जूठे पैर शबरी के पाए એના આશ્રમ પાયા। રામજીની ભગવાનની દ્રષ્ટિમાં પૈસા પ્રધાન નથી, એ તો તમે અને અમે લોકોએ ભગવાનને પૈસા પ્રધાન બનાવ્યો। ભગવાન ભાવનો પ્રેમનો ભૂખ્યો છે, પૈસાનો ભૂખ્યો નથી, ભાવનો ભૂખ્યો છે। चाहे जो भी हो आपके पास, एक मुट्ठी अनाज तो वो रखिए, आपके पास फूल है तो वो रखिए, आपके पास तुलसी दल है तो वो जाके रखिए। भगवान अवश्य आपके ऊपर प्रसन्न होंगे। हमारे प्रभु बहुत दयालु है। तो वही प्रभु आज जिसे साधु संत स्मरण करते हैं, भजन करते हैं, जिसे पाने के लिए तपस्या करते हैं, वही प्रभु आज बालक बनकर यशोदा की गोद में खेल रहे हैं। सुखदेव जी महाराज कहते हैं राजा को, राजन अब मैं तुम्हें ले चलता हूं मथुरा की ओर कि वहां क्या हुआ। भगवान कृष्ण जब वो बच्ची को लेकर वापस गए तो वहां क्या हुआ? जो कैमरा यहां लगा था, यहीं से घुमाकर अब कैमरा मथुरा की ओर लगाया और वहां के जो पिक्चर थे, दृश्य थे, वही दृश्य भागवत में लिखे। क्या था? देखिए, सुनिए। बहिरंत पुरद्वार सर्वपूर्ववतावृता, पूर्ववदावृता, गृहपाला समुत्थिता, गृहपाला समुत्थिता, वही अंतः पुरद्वार। जैसे वसुदेव जी बच्ची को मत्थे में लेकर आगे बढ़े, बीच रास्ते में कहीं पर भी बच्ची ने थोड़ी सी भी आवाज नहीं की, थोड़ा भी रोई नहीं, शांत थी। मथुरा जे हतो एनो बहारनो कोट जे हतो, एनो दरवाजो जे हतो के वसुदेव जी भगवान ने लईने गया त्यारे दरवाजो ओपन जे થઈ ગયો तो ये दरवाजो जेवा वसुदेव जी अंदर आव्या ने ऑटोमेटिक गेट जो था दरवाजा बंद हो गया, लोक लग गए, ताला लग गया। ऑटोमेटिक आपोआप जेवा वसुदेव जी आगळ वध्या, जेल आवी એટલે જેલનો દરવાજો જે હતો ને, વસુદેવજી બાળકીને લઈને અંદર ગયા ને એટલે એ દરવાજો બંધ થઈ ગયો। બહી અંતઃ પુરદ્વાર, बाहर के भीतर के नगर के जो द्वार थे, बही अंतः पुरद्वार सर्वा पूर्ववत आवृता, पहले जैसे बंद थे वैसे ही दरवाजा आपो आप बंद हो गए। नीलकंठेश्वर से महाराज पधारे हैं, रेवादास, क्या नाम, रेवा शंकर जी महाराज पधारे हैं।
नीलकंठेश्वर से, साथ में सेवक भी है। आइए महाराज जी का हम स्वागत करते हैं। बहुत सालों से वो मुझे मिलना चाहते थे और मैं उनको मिलना चाहता था, लेकिन हमारी कभी भेंट हो ही नहीं पाई। निमित्त था कोटेश्वर कथा में मिलने का, इसलिए यहाँ हम मिले, लेकिन आज तक हम नहीं मिल पाए। डभान भी मिलने आए थे, लेकिन वहां भी मैं नहीं मिल पाया। वहां हमारी एक मौसी रहती है, हमारे मम्मी की बड़ी बहन, वो बरसों से वहां रहे, उनकी सेवा में, मंदिर की सेवा में वहां स्वामी जी है, तो वहां से आए हैं। हम इस प्रसंग में सदगुरु स्मृति दशाब्दी महोत्सव में हार्दिक स्वागत करते हैं महाराज जी का। तो बहारना दरवाजा, अंदरना दरवाजा આપોઆપ બંધ થઈ ગયા છે। બહી અંતઃ પુરદ્વાર સર્વા પૂર્વવદાવૃતા, पूर्ववत आवृता यानी बंद हो गए। जैसे वसुदेव जी ने मत्थे पे जो टोपली थी उसमें से बच्ची को लेकर यशोदा जी की गोद में दी बच्ची को, वैसे ही तुरंत हाथ में साकल लागी गई, पग में बेड़ियों जड़ाई गई, दरवाजो जे गेट नो हतो कोटड़ी नो तो ये बंद थई गयो ने लोक लागी गया। और जैसे सब कुछ बंद हो गया, गेट दरवाजा सब, वैसे ही बच्ची ने रोने की शुरुआत, रोने लगी बच्ची। ततो बाल ध्वनिम श्रुत्वा, बाळकी रडवा लागी। एना करता बाळकी रडे ज नहीं, अने कंस ने सुवाड़े दे कायम माटे तो शुं वांधो हतो, पण बाळकी रडी। ततो बाल ध्वनिम श्रुत्वा, बाळकी रडी ने એટલે રડવાનો જે અવાજ થયો ને, એટલે ઓલા ચોકીદારો જે ઊંઘી ગયા હતા, ઢળી ગયા હતા ને પડી ગયા હતા, કાલે પડ્યા હતા ને, પણ એ તો જાગીને ભાગી ગયા। તો ચોકીદારો જે સૂતા હતા જાગી ગયા, બાળકીના રડવાના અવાજને સાંભળીને તતો બાલ ધ્વનિમ શ્રુત્વા ગૃહપાલા સમુત્થિતા, પહેરગીરો જાગ્યા અને જાગતાની સાથે ભાગવા માંડ્યા મહારાજ કંસને સમાચાર દેવા માટે। महाराज कंस करता करता केम, तो कंस ने घोषणा की थी जो भी पहले आकर मुझे पता करेगा उसे जी चाहे वो इनाम में दूंगा। इनाम लेवा माटे कंस तरफ जाए छे। आ बाजू कंस जे छे ये सूतो तो પડખા ફર 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 કરતો હતો। અડધી રાત જતી રહી હતી, ઊંઘ નહોતી આવી અને મોડી મોડી ઊંઘ આવી હતી કંસને। મહારાજ की जय हो, તરત બેઠો થઈ ગયો। ઘણાય લોકોને ઉઠાડો ને સવારમાં તો આ બાજુથી ઉઠાડો ને તો આમ ફરી જાય, આ બાજુથી ઉઠાડો ને તો આમ ફરી જાય। ઓશીકું જે નીચે માથા નીચે રાખવાનું હોય તો સવાર સવારમાં ત્યાં ઉપર રાખવા પડે। ઉઠાડી ઉઠાડીને થાકો ન ઉઠે। આપણને એમ કે નોકરીએ જવાનું છે, આપણે જગાડીએ, આપણને કીધું હોય કે મને જગાડજો તોય ન જાગે, અને જગાડે તો પાછા આપણી ઉપર ખીજાય, પાછી લાત મારે। એવાને તો ઓશીકું દબાઈ ન દેવું જોઈએ, અથવા ફ્રીજ માંથી બરફ વાળું પાણી કાઢીને બાલટી ભરીને નાખવું જોઈએ ઠંડુ। કોઈ આવું ન કરતા હો, નહીં તો મારી પાસે આવશે પાછા, આ સ્વામી રસ્તો બતાવ્યો। આમથી ઉઠાડો તો આમ, આમથી ઉઠાડો તો આમ જાય। કંસ જે છે અસ્થિ અને પ્રાપ્તિ, જરાસંઘની બે દીકરીઓ હતી, એની પત્ની જે હતી ને અસ્થિ અને પ્રાપ્તિ, એ જરાસંઘની છોકરીઓ હતી અને એના લગ્ન આની સાથે થયા હતા। રોજ એને ઉઠાડે પણ ઉઠે નહીં, પણ પેલો જે ઉઠતો ન હોય એને કાનમાં એમ કીધું ભૂકંપ આવ્યો તો ભાગે કે નહીં, ખાલી કાનમાં એટલું જ કયો ભૂકંપ આવ્યો। કપડાય હરખા પહેરવાનો રે ને ઊભી પૂછડીએ ભાગે। જ્યારે 2000 માં ભૂકંપ આવ્યો તો ને, ત્યારે 5મી 6ઠી મજલીમાં જે લોકો રહેતા હતા એમાં જે લાકડીના ટેકે ચાલવા વાળા જે હતા, કે લિફ્ટ વગર ચડાઈને આવા લોકો જે હતા, એ લોકો સવારમાં જ્યારે ભૂકંપ આવ્યો ને, લિફ્ટનો દરવાજો ગોતવા ન રહ્યા, દાદરા ફટાફટ ઉતરીને હેઠા આવી ગયા વગર લાકડીએ।
એ તો મોત દેખાવા માંડે ત્યારે ડર લાગે જ ને. મૃત્યુ દેખાવા માંડે ત્યારે તમને ડર લાગે ને અમને ડર લાગે. મોતનો તો ડર બધાને છે. કંસ જેવા કંસને મૃત્યુનો ડર છે. રાવણ જેવા રાવણને મૃત્યુનો ડર હતો. 10 માથા વાળો સોનાની નગરી વાળો એને ડર હતો. તો મને તમને તો મૃત્યુનો ડર રહેવાનો. પણ મૃત્યુનો ડર જો જતો રહે તો સમજો ભગવાન તમે મેળવી લીધા છે. જેને મૃત્યુનો ભય ગયો કે મોત કાલે આવતી હોય તો ભલે આવે, એક દાડો તો મરવું જ છે ને, અને મર્યા પછી ભગવાનની પાસે જવું છે. તો જેને ભગવાનનો નશો ચડ્યો હોય, ખુમારી હોય, એને મૃત્યુનો કોઈ દી ભય ન હોય, મૃત્યુનો ડર ન હોય. મૃત્યુનો ડર કાઢી નાખશો ને ઓટોમેટિક ભગવાનમાં પ્રેમ વધી જશે. મૃત્યુથી બચવા માટે ઘર સારા કર્યા, ચોરથી બચવા માટે દરવાજા સારા કર્યા, પણ જ્યાં સુધી માયાથી મન હટ્યું નથી ત્યાં સુધી કોઈ મિનિંગ નથી એનો. માયાથી મન ઉપર હટી જવું જોઈએ. તો મહારાજ કંસ સૂતો છે. મોડી રાતે ઊંઘ આવી છે. લુંગી પહેરીને નાઇટ ડ્રેસમાં સૂતો હશે, વાળ વિખાઈ ગયેલા હશે, અને તરત બાજુમાં આવીને એમ કીધું, મહારાજ કી જય હો. કંસ તરત બેઠો થઈ ગયો. સતલ્પાત તૂર્ણમોત્થાય કાલોય મિતિ વિવલ મોત્થાય સતલ્પાત તૂર્ણમોત્થાય કાલોય મિતિ વિવલ પ્રસ્ખલન મુક્ત મૂર્ધજ પ્રસ્ખલન મુક્ત મૂર્ધજ પ્રસ્ખલન મુક્ત મૂર્ધજ પ્રસ્ખલન મુક્ત મૂર્ધજ સતલ્પાત તૂર્ણમોત્થાય. तूर्ण यानी तुरंत, तलपात जो सोया हुआ कंस था, सतल्पात सुनते ही तुरंत बैठा खड़ा हो गया. हाँ मेरा काल देवकी का अष्टम आ गया. हाँ महाराज देवकी का अष्टम आ चुका है. मौत नो डर छे. ઊભો થઈને મોજડી પહેરી ન પહેરી જલ્દી ઊંધી સુધી જે પહેરાય ભાગવા માંડ્યો. अस्थि अने प्राप्ति कहे छे स्वामी कहां जा रहे हो? अरे मैं आ रहा हूं अभी. अरे महाराज ड्रेस तो पहनता जाओ. नहीं 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 नहीं, ड्रेस बाद में पहला हूं जाओ. ड्रेस पहरवानो मारो शत्रु भागी जाए तो शत्रु ने मारवा माटे एवा ने एवा ड्रेस में सल्कल्पात तूर्णमोत्थाय कालोयमिति विह्वलः सूति ग्रहमगात पूर्णम पस्कलन मुक्त मूर्ध्वजः. कंस भागवा માંડ્યો છે. આ બાજુ દેવકીની ગોદમાં પેલી બચ્ચી છે. બાળકી દેવકી માની ગોદમાં છે. માએ સાડીનો છેડો ઢાંકેલો છે. માના ખોળામાં રહીને બાળકી સ્તનપાન કરી રહી છે. બાળકીના પગ બહાર દેખાઈ રહ્યા છે દીકરીના. વસુદેવજી કોનામાં ગોઠણ ઉપર હાથ રાખીને બેઠા છે. સાંકળો બંધાયેલી છે, પગમાં સાંકળો લાગેલી છે, અને મોજડીનો અવાજ સંભળાઈ રહ્યો છે. કંસ જે આવી રહ્યો છે એનો મોજડીનો કાને અવાજ આવ્યો. ટક 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 અવાજ આવે છે. માં દેવકીના રોમ ખડા થઈ ગયા. માને એમ લાગ્યું શાયદ આજ પણ કંસ આને મારી નાખશે. કંસ તો નહીં આવતો હોય ને. માને ખૂબ દુઃખ થઈ રહ્યું. શાયદ કંસ જો આવે અને આ છોકરીને મારી નાખે, અને જ્યારે દેવકી વસુદેવને નંદ અને યશોદાને ખબર પડશે કે મારી દીકરી અને માગશે મારી પાસે, ત્યારે હું શું જવાબ આપીશ? આંખમાંથી આંસુ પડી રહ્યા છે.
દીકરીની છાતી ઉપર માં હાથ ફેરવી રહ્યા છે. એ જ સમયમાં કંસ આવી ગયો છે. અને જિંદગીમાં ઘણીક વાર જેનો ડર હોય ને એ આપણી સામે પહેલું આવે. આપણને એમ થાય કે કંસ ન આવે તો સારું, દુઃખ ન આવે તો સારું, પણ ઘણીક વાર જેનો ડર હોય ને એ દુઃખ આપણી સામે પહેલું આવતું હોય છે. કંસ ન આવે તો સારું, ન આવે તો સારું. ત્યાં તો કંસ આવી ગયો. વસુદેવજીને જોયા છે બેઠેલા. વસુદેવજી જેવો ભગવદીય પુરુષ કે જેને સત્યની પ્રતિજ્ઞા લીધી કે જેટલા જન્મશે એટલા હું તને આપીશ, અને આપી દીધા. આવા પુરુષને જો રડવું પડ્યું હોય, આવા પુરુષને જેલમાં જઈ અને દુઃખ સહન કરવું પડ્યું હોય, તો મારે કદાચ દુઃખ આવે ને તો બહુ રડવાની જરૂર નથી. સહન કરી લેજો. બહુ ફરિયાદ ભગવાનની આગળ કરવાની જરૂર નથી. હશે આપણી જ કોઈ ભૂલ હશે એટલે આવ્યું હશે, યા તો ભગવાન કોઈ કાર્ય કરાવવા માંગતા હશે મારી પાસે એટલે દુઃખ આવ્યું હશે. કેટલું સહન કર્યું માતા પિતાએ. એ તો દેવકી માં સહન કરી શકે, બાકી ન થાય. એ તો દેવકી હતા એટલે પોતાના ગોદમાંથી ખેંચી ખેંચીને 1 2 3 4 6 બાળકો મારી નાખ્યા અને સાંકળની બેડીઓ બંધાયેલી. કારાવાસમાં એવું કહેવાય છે કે વસુદેવ દેવકી જ્યારે રહેતા હતા ત્યારે સાંજે ખાવાનું આપે અને ખાવા માટે એક પાત્ર દીધેલું, બેવની વચ્ચે એક પાત્ર આપેલું માટીનું, અને આ પાત્ર વસુદેવજી આમ લઈને ઉભા રહે. એક વાત બીજી કહી દઉં વચ્ચે, ભગવાનને કાયમ એમ કહેજો, પ્રભુ માગીને ખાવું પડે આવો સમય મને ક્યારેય ન આપજો. મારે માગીને ખાવું પડે આવો સમય ક્યારેય ન આપશો. માગીને ખાવું ને એ તો મૃત્યુ કરતા ભયંકર છે આ વસ્તુ. માગીને ખાવું લોકોની આગળ, અને એમાંય પણ આપણા સુખના દાડા હોય અને સુખના દાડા પછી દુઃખના દાડા આવે, અને દુઃખના દાડામાં માગવા નીકળવું. દુનિયા નાખે તો સહી, પણ નાખતા નાખતા એમ કે આપણને સંભળાવે, સુનાવે, શું કે તે દાડે તો ખૂબ ચડ્યો તો, તે દાડે તો ખૂબ તારી વાહવા થતી હતી, આયો ને માગવા. કોઈ મદદ નહીં કરે, દેતા પહેલા આપણને 100 વાત સુણાવશે. તો સુખના દાડામાંથી દુઃખના દાડા આવે અને માગવું પડે. ભગવાનને એમ કહેજો કે આવી લાચારી મને ન આપશો પ્રભુ, આવી લાચારી મને ન દેશો. આમ ભગવાનને કહેજો તમે. બીજી વાત કહું તમને કે જ્યારે સુખ આવે ને ત્યારે સુખને પચાવતા શીખજો. જ્યારે ભગવાને આપણને સુખી કર્યા છે તો એ સુખને પચાવતા શીખજો. પચાવવાનો અર્થ થાય બહુ છે ને, સુખનું પ્રદર્શન ન કરો. ભગવાન પૈસા આપે ને તો મહિનામાં 4 જોડી કપડા, રોજ દર મહિને નવી ગાડીઓ, ખાવામાં એઠું મૂકીને બગાડ કરવો, આવું ન કરશો. પૈસા મળ્યા છે, ભૂતકાળ યાદ કરો. એક દિવસનો સમય એવો હતો કે મારી પાસે રૂપિયાના ઠેકાણા નહોતા. એક દિવસ સમય એવો હતો કે આપણી પાસે ખાવાના ઠેકાણા નહોતા. અને આજ ભગવાને પૈસા આપ્યા છે તો દ્રષ્ટિ બીજા તરફ જાવી જોઈએ. જે લોકો ગરીબ છે એના તરફ આપણી દ્રષ્ટિ જ આવી જોઈએ કે એક દાડો મારો પણ આવો જ હતો, અને આ લોકો આજ ગરીબ છે અને હું સુખી છું, તો મેં આ દાડા કાઢેલા છે. દાડા કાઢતા કેટલું કઠણ લાગતું હતું, તો લાવ થોડામાંથી થોડા ગરીબ માટે કાઢો, થોડામાંથી થોડા ભિખારી માટે કાઢો. કોઈને વરસ દાડે 2 જોડી કપડા આપો, કોઈને ઓઢવાની શાલ દઈ દો, કોઈને 2 થાળી પીરસીને જમાડો. આવું કામ કરજો. સુખના દાડા આવે ને ત્યારે બીજાને મદદ કરવી. આવું તમે કરતા હશો, ન કરતા હોય ને કરજો. દેખા દેખીમાં નહીં ઉતરી જાઓ, બતાવવામાં આને આવું કર્યું તો હું આમ કરી દઉં, આને આવું ઘર બનાવ્યું હું એનાથી બડું બનાવી દઉં.
એને 20 વાર લગ્ન કર્યા તો હું પણ 3 વાર લગ્ન કરું. આવું ન કરતા કોઈ. દેખા દેખી નહીં કરશો કોઈ, એ સારી વસ્તુ નથી. તો મારો કહેવાનો ભાવ છે કે વસુદેવ અને દેવકી માગીને ખાય, અર્થાત પાત્રમાં લઈ અને બેઉ જણા જે મળે ને એ ખાય. એક દાડો એવું બન્યું કે ખીચડી જે હતી ને, પેલા કડછી જે હતી, આ કડછીથી લઈ અને ખીચડી જોરથી નાખીને ત્યાં હાથનું રહેલું માટીનું પત્ર જે હતું એ પડી ગયું નીચે, અને પડ્યું એટલે ફૂટી ગયું, અને ફૂટી ગયું એટલે પેલા કર્મચારી જે હતા એને વસુદેવજી એમ કહે છે કે પાત્ર ફૂટી ગયું મારું, બીજું હોય તો આપો ને. અને બીજું જ્યારે માંગ્યું છે ત્યારે પેલા જેલના કર્મચારી એમ કહે છે વસુદેવજી પાત્ર ફૂટી ગયું છે, તારા હાથ થોડા ફૂટી ગયા છે, હાથમાં લઈને ખાવો. અને બેઉ જણા ગરમ ગરમ હાથમાં લઈ પછી ખાય. હાથમાં ગરમ લાગે, નીચે નાખી દે, નીચે પડેલું વસુદેવ અને દેવકી ખાય. कृष्ण बहुत सस्ता मिला है ऐसा कभी नहीं. શું યોગદાન આપ્યું છે એ તો માં દેવકી અને વસુદેવને પૂછો કે કેટલું સહન કર્યું છે મા બાપે, ત્યારે કૃષ્ણ મળ્યો છે આપણને. એ લોકો રડ્યા છે, એ લોકોએ નીચે પડેલું ખાધું છે, હાથ બળ્યા છે, આંસુ બહ્યા છે. જેણે સંસારનું સુખ ગુમાવી દીધું અને જેલમાં કેટલા વર્ષો કાઢ્યા, ત્યારે કૃષ્ણ મળ્યો છે આપણને. હું તો એમ કહું છું, કૃષ્ણને વંદન કરતા પહેલા માં દેવકી અને વસુદેવને વંદન કરજો કે તમારા કારણે અમને કૃષ્ણ મળ્યો છે, માં તમારા કારણે અમને ભગવાન મળ્યો છે. વંદન કરો દશરથ અને કૌશલ્યાને કે એમના કારણે રામ મળ્યો છે. વંદન કરો ઘનશ્યામના મા બાપ ભક્તિ અને ધર્મદેવને. ઘનશ્યામ એટલે સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાનના માનું નામ ભક્તિમાં અને સ્વામિનારાયણ ભગવાનના પિતા ધર્મદેવ. કોણ છે? બદ્રીપતિ ભગવાન નરનારાયણ દેવ છે, એની માનું નામ મૂર્તિ અને પિતાનું નામ ધર્મ છે. તો ધર્મ અને મૂર્તિ માં એનું નામ મૂર્તિ દેવી અને પિતાજીનું નામ ધર્મ. બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવની સેવામાં છે. એક વખત ભારતની યાત્રા કરી સંતો બદ્રિકાશ્રમ જ્યારે ગયા ત્યારે નરનારાયણ દેવે પૂછ્યું છે, સંતો ક્યાંથી આવ્યા છો? भारत की यात्रा करके आए हैं. अरे भारतवासी कुशल तो है ना? नर नारायण देव अपना समाचार संतों ने पूछे छे कि भारत प्रजा सुखी छे, भारतनी प्रजा कुशल जो हो तो नरनारायण देव सुखी. पण समाचार एवा मळ्या कि प्रभु भारतनी प्रजा खूब दुखी छे. नरकनो मार्ग भरेलो छे अने स्वर्गनो मार्ग खाली पड्यो छे. आश्रमों छे, मठो छे, मंदिरो छे ए पाखंड अने अधर्मथी पोषाई रह्या छे. शाळाओ सलाहकार बन्या छे, पत्नीओनो छे तो अने पतिओनी वच्चे घर्षण थई रह्या छे, कन्याओनो विक्रय थई रह्यो छे, चोरी लूटफाट थई रह्या छे, व्यभिचार वध्यो छे. आ समाचार नरनारायण देवने ऋषि पासेथी ज्यारे मळ्या त्यारे नरनारायण देवे संकल्प कर्यो के भगवान अपना सुखने माटे संकल्प करे छे. शू के आवी जो मारी भारतनी प्रजा दुखी होय तो हूँ जन्मने धारण करूं अने प्रजाने सुखी करूं. अने ए ज समयमां दुर्वासा ऋषि बद्रिकाश्रममां आव्या अने आवेला ऋषिनो स्वागत सत्कार न थयो एटले श्राप दीधो दुर्वासाए. शुं दीधुं? नरनारायण देव बैठा, धर्म ने मूर्ति बैठा, माँ बाप बेव नरनारायण देवना. कोण छे मूर्ति? दक्ष प्रजापतिनी मोटी दीकरी ए मूर्ति. दाक्षायणी छे नानी बेन छे 60મી नंबरनी
પહેલા નંબરની દીકરી છે મૂર્તિ, તો એ મૂર્તિના લગ્ન થયા હતા ધર્મ પ્રજાપતિની સાથે, અને એ ધર્મ ને મૂર્તિ થકી નરનારાયણ દેવનો જન્મ થયો. અને એ નર અને નારાયણ અને મૂર્તિને ધર્મ સંતો બેઠા અને પાછળથી દુર્વાસા ઋષિ આવ્યા અને દીધો છે શ્રાપ. સર્વેપી यूयं मानुषां लभन्तां भो वृषादयः कल्य धर्माढ्य सूरेभ्य तत्र कष्टम च भूरिशः. પૃથ્વી ઉપર જન્મ ને ધારણ કરો બધા જ, અને રાક્ષસો થકી દૈત્યો થકી પીડાને સહન કરો. આ નરનારાયણ ધર્મ મૂર્તિ સાધુ સંતો બધાને આ શ્રાપ થયો. હવે એ જ પાછું સ્વરૂપ એકા મૂર્તિ દ્વિધા ભાતિ, એક જ નારાયણ છે, પણ રાક્ષસ કુંચી દૈત્ય જે હતો સહસ્ત્ર કુંચી, એને મારવા માટે ભગવાન નર અને નારાયણ બે સ્વરૂપે બન્યા હતા. એક જ સ્વરૂપ છે પણ બે સ્વરૂપે થયા. એ જ બે સ્વરૂપ એક બની અને ધર્મને શ્રાપ થયો. એનો જન્મ થયો ઇટારમાં બાલ શર્મા અને ભાગ્યવતીને ત્યાં, અને નામ પાડ્યું એનું દેવ શર્મા. પછી એ ધર્મ તરીકે પ્રસિદ્ધ થયા. અને એ જ જે મૂર્તિ દેવી હતા એનો જન્મ થયો છપૈયામાં, ઉત્તર પ્રદેશ, ગોંડા જિલ્લો. અને નામ માત પિતાનું નામ હતું કૃષ્ણ શર્મા અને ભવાની, અને એને ત્યાં દીકરી તરીકે જન્મ થયો. એનું નામ બાલા પાડ્યું, બીજું નામ મૂર્તિ પાડ્યું. અને પછી ખૂબ ભક્તિ પોતે કરતા એટલે નામ ભક્તિ થયું. અને ભક્તિ અને ધર્મના લગ્ન થયા. અને સમય પછી સમય જતા છપૈયામાં પેલા નર અને નારાયણને જે શ્રાપ થયો એ જ નર નારાયણ પાછા જન્મને લઈ અને પૃથ્વી ઉપર આવ્યા, જેને ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ. અને એ પ્રભુએ અહીંયા આવીને શું કામ કર્યું? આહીર કંકા યવના ખસાદયઃ. ઘણા એમ કે છે સ્વામિનારાયણ ભગવાન ભગવાન નથી. દત્તાત્રેય કૃતયુગે પુરાણ બ્રહ્મ પુરાણ, સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થાશે એનું બ્રહ્મ પુરાણમાં વિધાન લખેલું છે. દત્તાત્રેય કૃતયુગે ત્રેતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવશ્ચ અને કલૌ સ્વામી વૃષાત્મજઃ. દત્તાત્રેય ભગવાન પ્રથમ સતયુગમાં એ થયા. ત્રેતાયામ રઘુનંદન દ્વાપર યુગમાં, અને કલીના સંધિમાં સમયમાં દ્વાપરે વાસુદેવશ્ચ વસુદેવસ્યાપત્યમ ઉમા ઇતિ વાસુદેવ. ભગવાન વસુદેવના પુત્ર વાસુદેવ તરીકે પધાર્યા, જેને કૃષ્ણ કહીએ. અને કલૌ એટલે કળિયુગમાં કોણ આવશે? તો કલૌ સ્વામી વૃષાત્મજ. કળિયુગમાં વૃષ કહેતા ધર્મ, આત્મજ કહેતા પુત્ર, ધર્મના પુત્ર તરીકે સ્વામી જેના નામની આગળ લાગેલું હશે એવા નારાયણ જન્મ લેશે. આ બ્રહ્મ પુરાણમાં મહાત્મામાં લખેલું છે. પણ ઘણા લોકો એમ કે છે કે સ્વામિનારાયણ ભગવાન નથી, કહેતા હોય તો એનાથી કે ભગવાન મટી નથી જવાના, એ કહેતા હોય તો. પણ એવું બોલવું નહીં, ક્યારેય ન બોલવું. તો સ્વામિનારાયણ ભગવાન એના માતા પિતા અને ધર્મને ભક્તિ એટલું બધું સહન કર્યું છે. ભૂખ્યા ને તરસ્યા, રાક્ષસોની પીડા, ખાવું ન મળે, જલાહારો નિરાહારો, શાક માત્રા સનહ ક્વચિત. ક્યારે ખાવાનું મળે, ખાવાનું પણ ન મળે. 15 દાડાના ઉપવાસ થાય ત્યારે તો માત પિતાને ક્યારેક ભાજી પાલો ખાવા મળે. અને આ બધું ખાઈ ખાઈ સહન કરી અને પછી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. તો ભક્તિ અને ધર્મએ સહન કર્યું. માં દેવકી અને પિતા વસુદેવે કેટલું સહન કર્યું ત્યારે કૃષ્ણ મળ્યો છે. કંસ આવ્યો છે, वसुदेव जी बैठा छे. वसुदेव जी को देखते ही कंस ने आवाज दी, वसुदेव कहाँ है अष्टम? आठवो क्या छे बताइए. वसुदेव जी सामे जोए छे. वसुदेव जी नो नियम हतो कि बस बताओ आर्यो आठवो. आंगળી જ્યાં ચીંધી માની સામે જ્યાં નજર નાખી, બાળકી ગોદમાં છે, પગ બહાર દેખાઈ રહ્યા છે, સાડીનો છેડો ઢાંકેલો છે.
માને એમ લાગ્યું કે આ પાપી મારી નાખશે દીકરીને. એટલે દેવકીને એમ લાગ્યું કે આ મારો ભાઈ છે અને હું એની બેન છું, તો બેનનો નાતો સંબંધ એને યાદ કરાવો, અને બેન અને ભાઈના સંબંધ જો એને યાદ આવી જાય તો આને કદાચ દયા આવે. એટલે એમ કે છે તમાહં ભ્રાતરમ દેવી કૃપણા કરુણા સતી. તમાહં ભ્રાતરમ દેવી કૃપણા કરુણા સતી. તમાહં ભ્રાતરમ દેવી કૃપણા કરુણા સતી. મેં તારી બેન છું. સ્નુષયં તવ કલ્યાણ સ્ત્રિયં માહંતુમર્હતિ. સ્નુષયં તવ કલ્યાણ સ્ત્રિયં માહંતુમર્હસી. સ્ત્રિયં માહંતુમર્હસી. तमाहं भ्रातरम देहि. तम आह, उसको कहा, कंस को कहा. क्या कहा? हे मारा भाई, तमाहं भ्रातरम, भ्रातर माने भाई, भ्रातरम देवी कृपणा करुणा सती. अत्यंत कृपण होकर दीनवत बनकर कह रही है मां, भाई હું તારી બહેન છું. મારી વિનંતી છે ભાઈ કે આ બાળકીને ન મારીશ તું. હે કલ્યાણ, કેવા સંબોધન કરે છે. પણ કંસને દિલ અને દિમાગ નથી. जिसको दिल और दिमाग हो उसके आगे आप हाथ जोड़ो, उसके आगे आप दया की अर्जी करो तो એને કાંઈક અસર થાય. પણ જેને દિમાગ ન હોય અને જેને દિલ ન હોય એની આગળ દયા માટે હાથ જોડો તો એને અસર થાય. કંસ દિલ અને દિમાગ વગરનો હતો. આપને વિનંતી છે, જ્યારે પણ તમારી આગળ કોઈ હાથ જોડીને ક્ષમા માંગે, હાથ જોડી અને એમ કહે કે હવે પછી કઈ ભૂલ નહીં થવા દો, પ્લીઝ આ વખતે માફ કરી દો, માફ કરી દો. જીવનમાં ક્યારેક માફ કરતા શીખવું. સહજાનંદ સ્વામી એમ કહેતા કે જીવનમાં મોટામાં મોટું આભૂષણ જો હોય ને, ફરગીઓને ભૂલતા શીખો, માફ કરતા શીખો. આ મોટામાં મોટું આભૂષણ છે. કોઈ કાંઈ કહી જાય, કરી જાય, જે બી થાય, પણ બને તો ભૂલતા શીખો, માફ કરતા શીખો. ઈંટનો જવાબ પથ્થર નથી હોતો. ઈંટનો જવાબ, કોઈ એવું કર્યું, એવું કરવું એ એનો જવાબ નથી. એમાં મહાનતા નથી માણસની. માણસે ભૂલતા શીખવું જોઈએ, માફ કરતા શીખવું જોઈએ. ભૂલ દરેકથી થાય. માણસ માત્ર ભૂલને પાત્ર, દરેકથી ભૂલ થાય. પણ આને દિલ જ નથી. દિલ હોય અને એની આગળ બે આંસુ પાડો તો એને કઈ અસર થાય. કંસ જે છે દિલ ઓર દિમાગ બન્યા એવો એ હતો. દિલ અને દિમાગ વગરના કંસને માં ખૂબ રડી રહી છે. પણ આને તો એક જ વિચાર, બસ આઠમો જે છે ને એને લઈને મારી નાખું અને હું છે તો નિશ્ચિત બની જાઉં. એમ કહી ગયું તું. આકાશવાણી એવું કહ્યું હતું કે કંસ આઠમો તારા મોતનું કારણ છે દેવકીનો. આજ એને મારી નાખું અને પછી વિધાતાને કહું કે વિધાતા સાંભળી લે કે તું એમ કહેતી હતી કે આઠમો મોતનું કારણ છે, પણ આઠમાને પણ મેં મારી નાખ્યો છે. એવું કહી દઉં વિધાતાને. શેરની માથે પણ સવા શેર હોય છે. યાદ રાખજો. તમને 5-50 માનવા વાળા મળી ગયા એનો અર્થ એ ન કરી નાખતા કે આપણે બસ શક્તિમાન થઈ ગયા છે. શેરની માથે સવા શેર હોય છે.
गम्मे तेटला सिद्धि शक्ति वाला हो। रावण ने सोचा था कि सागर का पानी में मीठा कर दूंगा। रावण ने सोचा था कि पृथ्वी लोक से स्वर्ग तक की सीढ़ियां में बनवा दूंगा। चंद्रमा रहेलो काळो डाग छे ये हूं काढी नाखीश। रावण थी काई न थयुं ने एमने रावण रण मैदाનમાં પડ્યો છે ઊંધો થઈને। મોઢામાં ધૂળ ભરાઈ ગઈ છે। શેરની માથે સવા શેર છે। જેને કોઈ ન પહોંચે એને ભગવાન તો પહોંચી જ જાતો હોય છે। આ વાત ક્યારે ભૂલવી નહીં જોઈએ। તો કંસ જે છે खतरनाक है, दिल दिमाग वगरनो। इसीलिए तो किसी ने शब्द बड़े सुंदर लिखे हैं, मनुष्य मच्छर से ज्यादा खतरनाक है। मनुष्य मच्छर से ज्यादा खतरनाक है। मनुष्य भी काटता है और मच्छर भी काटता है। मनुष्य भी काटता है और मच्छर भी काटता है, लेकिन मच्छर काटता है तो सिर्फ खून पीता है। मच्छर जब काटता है तो सिर्फ खून पीता है, और मनुष्य जब काटता है तब खानदान तक वो पी जाता है। मनुष्य जब काटता है तब खानदान तक पी जाता है। और दूसरी बात बताई, फिर मच्छर मच्छर को नहीं काटता। आपने ऐसा देखा कहीं मच्छर को मच्छर ने काटा, ऐसा सुना कभी? कोई मच्छर आवीने आपने फरियाद करी कि पेलू मच्छरू मने कईडी गयो? क्यारेय नहीं। मच्छर मच्छर को नहीं काटता, लेकिन मनुष्य मनुष्य को काटता है। मनुष्य मनुष्य को काटता है। जाति भाषा और मजहब के नाम पर मनुष्य बांटता है। आ रहा है मनुष्य ऐसा करता वर्षों से आ रहा है। अरे मनुष्य, तुम अमृत पुत्र हो, तुम काटो नहीं, बस बांटते रहो। तुम बांटते रहो, काटने का तुम बंद करो, बांटने की शुरुआत करो। आ कंस जे छे कारावासમાં માની સામે પેલા પગ જોયા। માં ફરી બીજી વિનંતી કરે છે। માં એમ કહે છે, કંસ નન્વહમ તે યવર જા दीनहत सुता प्रभो। हे कंस तुमरहसी मंदाया अंगे माम चरमा प्रजा। तुमरहसी मंदाया अंगे मां चरमा अंगे माम चरमा प्रजा। अंगे मां चरमा प्रजा। नन्वहम ते यवर। हे मारा समर्थ भाई। कौन बोले छे? देवकी। हे मारा शक्तिशाળી भाई, હું તારી નાની બેન છું। હું તારી બેન છું, અને આ બાળકી છે ને ભાઈ, એ તારી ભાણકી છે, અને એ સ્ત્રી છે, અને સ્ત્રી થઈને તને મોટી થઈને થોડી મારશે। તું તો સમર્થ છો, શક્તિશાળી છો, વિશ્વ વિજેતા છો। કંસ, અત્યાર સુધી જે મારા છોકરા માર્યા, મેં ક્યાં કોઈ દાડો એમ કીધું મત મારતો, રહેવા દે, આવું કીધું? બસ આ એક છોકરી મારી છેલ્લી જિંદગીમાં મારો આધાર બને એટલા માટે જીવવા દે અને રહેવા દે। આંખમાંથી આંસુ પાડતા સાડીનો પાલવનો છેડો વિછાવ્યો, એની ઉપર હાથ મૂક્યા, અને માં દેવકી રડતા રડતા પુકારે છે, कंस दया कर, दया कर, दया कर। कंस ने दया न आवी, नजीक गयो अन पेला बाळकीना पग जे देखाता था पकड़ी लीधा। ताम गृहीत्वा चरणयो, ताम चरणयो गृहीत्वा यानी पकड़ीने, ताम गृहीत्वा चरणयो जात मात्रा स्वसु सुताम। स्वसु यानी अपनी बहन, सुताम यानी बच्ची, बहन की जो बच्ची थी उसके पैर पकड़ के और गोद में से बच्ची को खींच ली, मत्थे पे घुमा के
जहां मारने गया दीवाल पे, उसी समय एक घटना हुई। क्या हुई? उस बच्ची ने कंस के मत्थे पे एक थपाट लगाई, माथाમાં એક ટાપલી મારી અને બાળકી હાથમાંથી છૂટી ગઈ અને અવકાશમાં અષ્ટભુજાવાળી વાઘેશ્વરી બની ગઈ। આઠે હાથમાં હથિયાર લીધા છે અને કંસની સામે તલવાર ધરી અને એમ કીધું, હવે શું કહે છે? કિમ મયા હતયા મંદઃ જાતઃ ખલુ તવાંત ક્રોધ યત્ર ક્વવા પૂર્વ શત્રો માહિંસી કૃપણાનુવૃથા। हे मूर्ख कंस, तुम्हें मारने वाला जन्म चुका है, मुझे मारने से तेरा कुछ नहीं मिलने वाला, तुझे मारने वाला प्रकट हो चुका है। किम मया हतया मंद, हे मूर्ख। कंस तो मोटू खुल्लू रही गયું। એમને એમ કે આ હું શું સુણી રહ્યો છું કે મારવા વાળો જન્મી ચૂક્યો, આટલા બધા માર્યા, આઠમીને મારવા ગયો તો છોકરી આવી, છોકરાને માર્યા અને આ એમ કે જન્મી ચૂક્યો છે, મોટું ખુલ્લું છે। એ તો આ બાજુનો કોઈ યુવાન હશે નહીં ત્યાં, નહીં તો એના મોઢામાં એક તગારું ધૂળ ભરી દેવાની જરૂર હતી। આવાને તો મોઢામાં ધૂળ ભરી દેવી જોઈએ। એમને એમ મોઢું ખુલ્લું રાખીને ઊભો છે। ये मैं क्या सुन रहा हूं? इसका मतलब ये है वसुदेव और देवकी ये नहीं कोई और दूसरे होंगे। મોઢામાંથી શબ્દ નીકળ્યા, હવે દયા આવી। મોતનો ડર ગયો ને કે જન્મ ચુકા હે કहीं और, એટલે એને એમ થયું કે આ બિચારાને ખોટા પરેશાન કર્યા। એટલે વસુદેવ દેવકીને હાથ જોડવા लाग्યો છે। બનેવી, મેં તમને ખૂબ પરેશાન કર્યા બેન, મેં તમને કારણ સિવાય છે તો જેલમાં પૂરી, તારા બાળકોને મેં મારી નાખ્યા, મેં પાપી છું, બહુ પાપ કર્યા બેન, મને માફ કરી દે, માફ કરી દે, આમ બોલવા માંડ્યો। અને પછી બંને જણાને સાંકળો છોડી નાખી છે, બેડીઓ છોડી।